હાલત બની છે કફોડી। વગર વરસાદે ખેતરો થયા છે જળમગ્ન। વાવ થરાદમાં વગર વરસાદે ખેતરો જળમગ્ન થયા છે અને ખેડૂતોને થયું છે ભારે નુકસાન। આ દ્રશ્યો છે ભાભરના સનેસડા ગામના, જ્યાં સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું અને માયનોર 4 કેનાલમાં ગાબડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા। તૈયાર થયેલા ઘઉંના પાકમાં પણ પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે। તો વારંવાર ગાબડાને કારણે ખેડૂતોમાં રોષ છે। આ ઘઉં તો બગાડ્યા પરા એમ તો શું કરવા અમે કોઈ રૂદવા તમારે હભળતું થાય ને અમારા ફેરા વારંવાર વિડીયો બનાવીને મેલા કોઈ મને અધિકારી કે કોઈ ખેડૂત કોઈ મને અમારો કોઈ ભાવ પૂછતું નથી। આક્ષેપ છે કે કેનાલમાં વધારે પાણી છોડવાથી ગાબડું પડ્યું છે। રજૂઆતો છતાં અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો પણ દાવો વ્યક્ત કરી રહ્યા છે। હાલ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતે વળતરની માંગ કરી છે।